કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે લોકસભામાં બજેટ 2025 રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં સતત 8મું બજેટ રજૂ કર્યું હતું. તેમનું 2025-26નું બજેટ મધ્યમ વર્ગને તેમજ પગારદાર વર્ગને રાહત આપનારું હતું. ડાયરેક્ટ ટેક્સનું માળખું સુધારવા નવું બિલ લાવવાની જાહેરાત કરાઈ હતી. બજેટમાં ઝડપી આર્થિક વિકાસની રૂપરેખા તેમજ આગામી વર્ષો માટે વિકાસનો રોડમેપ જોવા મળ્યો હતો. તેમણે સૌને રાહત આપનારું સંતુલિત વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. તેમના બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ઝલક જોવા મળી હતી. સર્વાંગી આર્થિક, સામાજિક તેમજ નાણાકીય સુધારાઓને બજેટમાં આવરી લેવાયા હતા. તેમણે મધ્યમ વર્ગ સહિત સમાજના તમામ વર્ગને ખુશખુશાલ કરી મૂકતા પગલાં લીધા હતા. ઘરેલુ ખર્ચમાં વધારો કરીને દેશના ઉભરતા મધ્યમ વર્ગના વિકાસને પ્રાધાન્ય અપાયું હતું. બજેટને 6 મહત્વના ક્ષેત્રોમાં સુધારા કરવાની નેમ સાથે રજૂ કરાયું હતું, જેમાં ટેક્સેશન માળખું, શહેરી વિકાસ ક્ષેત્રે સુધારા, ખાણકામ ક્ષેત્ર, ફાઇનાન્સ સેક્ટર, વીજળી અને ઉર્જા તેમજ વહીવટી સુધારાને આવરી લેવાયા હતા. આરોગ્ય, શિક્ષણ, સામાજિક ન્યાય, ટુરિઝમ, સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસલક્ષી પગલાં લેવાયા હતા. માળખાગત વિકાસ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ પર ભાર મુકાયો હતો. નાના ઉદ્યોગપતિઓ તેમજ એમએસએમઈ સેક્ટરને વધુ રાહતો અપાઈ હતી. બજેટની દરખાસ્તોને કારણે સરકારી સીધા કરવેરામાં આશરે ₹1 લાખ કરોડની અને આડકતરા કરવેરામાં ₹2600 કરોડની આવક ગુમાવવી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે. આ બજેટથી બચત, રોકાણ, વપરાશ અને વિકાસને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શ્રી મોદીએ ₹12 લાખ સુધીની આવક પર કરમુક્તિના નિર્ણયને મધ્યમ વર્ગ માટે લાભદાયી ગણાવ્યો. કૃષિ ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતોને प्रधानमंत्री आवकारी હતી. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है. ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट इसके लिए बहुत बहुत बधाई देता हूं. બજેટમાં કેન્સરના દર્દીઓ પર પૂરું ફોકસ કરવામાં આવ્યું, જેમાં સરકાર તમામ 792 જિલ્લામાં કેન્સર ડે સેન્ટર શરૂ કરશે. આ વર્ષે 200 જિલ્લામાં શરૂ થશે. 36 જીવનરક્ષક દવાઓ પર કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગે. 6 જીવનરક્ષક દવાઓ ઉપર પણ કસ્ટમ ડ્યુટી 5% કરવામાં આવશે. SC/ST વર્ગની જે મહિલાઓ પહેલીવાર ઉદ્યમી બનવા જઈ રહી છે તેમને સરકાર ₹2 કરોડ સુધીની લોન આપશે. સરકાર તેમને નાણાકીય સહાયતાની સાથે મેન્ટરશીપની ટ્રેનિંગ પણ અપાવશે. કેટલીક નવી યોજનાઓ જાહેર કરાઈ છે. તેનાથી 5 વર્ષમાં ફૂટવેર અને લેધર ઇન્ડસ્ટ્રીમાં 22 લાખ રોજગારી ઊભી થશે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ધાર્મિક પર્યટન માટે કુશળ કાર્યબળ તૈયાર થશે. હોમસ્ટે માટે મુદ્રા લોન, તેનાથી 50 લાખ રોજગાર આવશે. MSMEને છૂટ અને સ્ટાર્ટઅપના 10,000 કરોડના બજેટથી 50 લાખ અને PM સ્વનિધિ વિસ્તાર યોજનાથી 10 લાખથી વધુ નવા સ્ટ્રીટ વેન્ડર્સને તક મળશે. ગામોમાં ટેકનિકલ ટ્રેનિંગની સ્કીમથી લગભગ 50 લાખ રોજગારનું સર્જન થશે. નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડ ફંડ ઉભું કરાશે. તેનાથી વેન્ચર કેપિટલ રોકાણ પ્રોત્સાહિત થશે. નવા ફંડ આ એકમોને આર્થિક મદદ આપશે. દેશમાં 500 કરોડ રૂપિયામાં 3 AI ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કરાશે, જે AI કૌશલને પ્રોત્સાહન આપશે. વીમા સેક્ટરમાં હવે 100% પ્રત્યક્ષ વિદેશી રોકાણ થઈ શકશે. જ્વેલરી અને સંબંધિત આયાતી ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટીને 25%થી ઘટાડીને 20% કરવામાં આવી. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યમ માટે બેંકથી ક્રેડિટ ગેરંટી કવર હેઠળ લોનની મર્યાદા 5 થી વધારીને 10 કરોડ કરવામાં આવી. જે ઉદ્યોગ 2.5 કરોડ સુધી રોકાણ કરે છે તેઓ સૂક્ષ્મ, જે 25 કરોડ સુધી કરે છે તેઓ લઘુ અને જે 125 કરોડ સુધી રોકાણ કરે છે તેઓ મધ્યમ ઉદ્યોગ કહેવાશે. સામાન્ય અંદાજપત્ર વિશે પ્રાસંગિક આપી સાંભળ્યું. સંવાદદાતા પાઠણ હતું નેહલ ઠક્કરનું.